दोस्तों आ पति पत्नी आ रेस्टोरंट में આવી અને આ મેડમને કહીએ છે કે મેડમ આ મંગળસૂત્રના બદલામાં અમને કંઈ ખાવા માટે મળી જશે, અમે 2 દિવસથી કંઈ નથી ખાધું। તો આ મેડમ કહે છે કે અરે આ મંગળસૂત્રની કોઈ જરૂર નથી, તમે બેસો, હું તમારા માટે ખાવાનું લગાવડાવું છું। પછી એ વેટરને કહે છે કે વેટર અમના માટે 2 પ્લેટ દાલ ચાવલ લગાવી દો। તો પછી આ છોકરી આ મેડમને થેન્ક યુ કહીને જઈને ડાઇનિંગ ટેબલ ઉપર બેસી જાય છે, પણ એટલામાં આ મેડમનો પતિ આવે છે અને કહે છે કે સતાક્ષી મેં દુકાનનો બધો સામાન લાવી દીધો છે, કંઈ બીજું લાવવાનું હોય તો મને બતાવજે। તો પત્ની કહે છે કે ના અત્યારે તો કંઈ જરૂર નથી, પણ કંઈ જરૂર હશે તો તમને બતાવી દઈશ। પછી એ પતિને કહીએ છે કે જો પેલા ટેબલ ઉપર જે પતિ પત્ની ખાવાનું ખાઈ રહ્યા છે ને, એ થોડીક વાર પહેલા મંગળસૂત્ર લઈને આવ્યા હતા અને મંગળસૂત્ર ગીરવો રાખી અને ખાવાનું માંગી રહ્યા હતા, પણ મેં એમની પાસેથી મંગળસૂત્ર નથી લીધું। તો આ સાંભળીને પતિ કહે છે કે ચાલ આપણે એમની પાસે જઈએ। પછી આ પતિ પત્ની પાસે આવીને કહે છે કે તમારે બીજું કંઈ ખાવાનું તો નથી જોઈતું ને? તો આ ભાઈ કહે છે કે ના, તમારો ખૂબ ખૂબ આભાર। તારે આ ભાઈ એમને પૂછે છે કે તમે દેખાવથી તો સારા ઘરના લાગી રહ્યા છો, તો ખાવાનું ખાવા માટે તમે મંગળસૂત્ર ગીરવા મૂકવાની વાત કેમ કરી રહ્યા હતા? પણ હવે તો આગળ આ લોકોએ જે બતાવ્યું એના પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। પછી આ છોકરી કહે છે કે અમે એક સારા પરિવારમાંથી આવીએ છીએ, પણ અમે ભાગીને લગ્ન કર્યા હતા, એટલે અત્યારે કંઈ પણ ઠીક નથી અને અમારી પાસે જેટલા પણ પૈસા હતા એ બધા પૈસા વપરાઈ ગયા।